જય શ્રી કૃષ્ણ, જય અંબે બધાને. કેમ છો બધા? જો તમારા ઘરે પણ મારી જેમ ભાત, ખીચડી કે પુલાવ કંઈ પણ બચ્યું હોય તો તમે ફેંકી ન દેતા મારી આજની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અહીંયા આગળ મારે બપોરનો પુલાવ વધી ગયો હતો તો તેને મેં એક મિક્સર જારમાં લઈને તેમાં થોડું ગરમ પાણી એડ કરી દીધું છે, જેથી તે સરસ રીતે ક્રશ થઈ જાય અને તેની સરસ એવી પેસ્ટ બની જાય. અહીંયા આગળ મારે 2 વાડકી જેટલો પુલાવ હતો તો સામે મેં 1 વાડકી જેટલો સૂજી લઈ લીધો છે. તમે સૂજી કાં તો રવો પણ લઈ શકો છો. રવો થોડો કકરો આવે છે તો તમે તેને મિક્સરમાં થોડું અહીંયા આગળ 2 વાડકી ભાતની સામે 1 વાડકી ઓપ્શનમાં તમે સૂજી લઈ લીધો છે. હવે તેને આપણે ઢાંકીને 10 મિનિટ માટે સેક થવા દઈશું, જેનાથી સૂજી સરસ એવો ફૂલી જાય. અહીંયા આગળ મેં ચોપરમાં 2 ડુંગળી અને 4 નંગ જેટલા લીલા મરચાં લઈ લીધા છે. તેને હવે સરસ કટ કરેલા હતા. તેમાં ડુંગળી અને લીલા મરચાં નાખીને સરસ એવા વઘારેલા હતા. બેઝિક મસાલામાં મેં ડુંગળી, લીલા મરચાં, હળદર, મીઠું અને મેગી મસાલો જ એડ કરેલો હતો. એટલે હવે આગળનો મસાલો હું એ અકોર્ડિંગ, જો તમારે સાદો ભાત વધેલો હોય તો તમે મસાલા એ પ્રમાણે, હળદર અને મીઠું એ પ્રમાણે એને શેક થાય તેમ એડ કરી શકો છો. અહીંયા આગળ ઓલરેડી મારા ભાતમાં ડુંગળી અને લીલા મરચાં થોડા હતા, એટલે અહીંયા આગળ મેં એ બંનેનું પ્રોપોર્શન થોડું ઓછું રાખેલું છે. હવે તે ચોપ સરસ એવા થઈ ગયા છે તો તે મેં એ બેટરમાં મિક્સ કરી લીધા છે. જીરું લઈ લીધું છે અડધી ચમચી જેટલું, તેને આપણે હાથેથી મસળીને એડ કરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા આગળ સ્વાદ મુજબ મીઠું પણ લઈ લીધું છે. હવે બધી વસ્તુને આપણે સરસ એવી રીતે મિક્સ કરી લઈશું. અને તમે જોઈ શકો છો આપણું બેટર આટલું થીક રહેવું જોઈએ, બહુ ઢીલું ના હોવું જોઈએ. અને જો બહુ ઢીલું રહી જાય તો તમે એમાં થોડું સૂજી કાં તો બેસન બીજું એડ કરી શકો છો, પણ બેટરને બહુ ઢીલું ન રાખતા, જેનાથી આપણા વડા સરસ એવા ઉતરશે. અહીંયા આગળ મેં હાથને તેલવાળો કરી લીધો છે. તેલવાળો કાં તો પાણીવાળો હાથ કરીને આવી રીતે સરસ એવું ગોળ વડું બનાવી લેવાનું છે અને તેને વચ્ચે હોલ કરી દેવાનું છે, એટલે આપણું મેંદુવડાનો શેપ સરસ એવો બની જશે. હવે એક બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે તરત જ તેમાં આપણે વડાને ઓથેન્ટિક રીતે બનાવતા હોઈએ છીએ. અડદની દાળ લઈને તેમાં બહુ જફા હોય છે, બહુ ચોંટી જાય છે. એટલે જો મારે આવી રીતે ક્યારેક ખીચડી કે ભાત વધી ગયા હોય તો તેના ચોક્કસ એવા વડા બનાવું છું. અને આ વડા ખૂબ જ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. તેલ પણ બહુ એબ્ઝોર્બ કરતા નથી. તમે બીજી રીતે ચોખાના લોટના પણ આવી રીતે વડા બનાવી શકો છો. ચોખાના લોટનું ખીચું બનાવીને પણ આ બને છે. બીજી રીતે પૌવાને પલાળીને એમાં મસાલો એડ કરીને પણ આ વડા બને છે અને ખૂબ જ સરસ બને છે. એકવાર જરૂર ટ્રાય ભાતમાંથી મારે સારા એવા વડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણા વડા એક બાજુ ફ્રાય થઈ જાય એટલે તેને આપણે પલટાવી લઈશું. અને આ તેલમાં બિલકુલ છૂટા પડતા નથી કે આપણું તેલ પણ ખરાબ થતું નથી. અને બનાવવામાં તો ખૂબ જ ઇઝી છે. જો તમે ચોખાના લોટના વડા બનાવતા હોય તો ચોખાના લોટને ખીચાની જેમ શેકી લેવાનો, તેમાં જીરું અને મીઠું નાખીને. અને તેમાં જે આપણે બેઝિક મસાલા લીધા છે તેવી રીતે મરચું અને ડુંગળીને આવી રીતે ચોપરમાં કટ કરીને એમાં એડ કરી દેવાની. અને તે ઠંડુ થાય એટલે આવી જ રીતે તેના વડા આપણે હાથેથી બનાવીને ફ્રાય કરી લેવાના છે. આ વડા બનાવી લેશો સરસ રીતે બને. તમે જે ઓથેન્ટિક મેદુ વડા છે તે બનાવવાના ભૂલી જશો. તેનાથી પણ ખૂબ જ આ સારા બને છે અને ખૂબ જ ઓછી મહેનતે બને છે. તો મારા બધા વડા અહીંયા ગોલ્ડન બ્રાઉન કલરના ફ્રાય થઈ ગયા છે. મેં તેને સાંભાર અને દહીં સાથે સર્વ કરી લીધા છે. તમે એકવાર જરૂરથી આ ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. હું અહીંયા આગળ તમને એક વડું તોડીને પણ બતાવી દઉં છું કે બહારથી કેટલા ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા વડા બનીને તૈયાર થાય. મારે 2 વાડકી જેટલો પુલાવ અને 1 વાડકી સૂજીમાંથી 18 થી 20 નંગ જેટલા વડા બનીને તૈયાર થઈ ગયા છે.